સાથીઓ, હું રત્ના વોરા મારા YouTube ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। સાથીઓ, હવે ચૂંટણીનો પ્રચાર ગુજરાતમાં તેમજ સમસ્ત ભારત દેશમાં ધીરે ધીરે જોર પકડતું જાય છે। એ વચ્ચે આપનું ધ્યાન હું એક વાત ઉપર જોડવા માંગુ છું, એ છે નારી સન્માન વિશે। નારીનું ગૌરવ, નારીનું સન્માન, નારી અસ્મિતા એવા વિષયો ઉપર ઘણી વખત આપણે નાના મોટા મંચો ઉપર વક્તાઓને, નેતાઓને નારી વિશે, નારીના સન્માન વિશે કહેતા સાંભળ્યો છે। અને આપણા દેશના જે નરેન્દ્ર મોદીજી છે, એ નરેન્દ્ર મોદી તો ઘણી વખત પોતાના મંચ ઉપરથી નારીઓ વિશે ઘણું બધું સારું સારું કહેતા હોય, અને તેઓએ નારી સન્માન વિશે એક વખત નહીં પરંતુ અનેક વખત નારીના સન્માન વિશે અનેક વાતો કરી છે। જુઓ આ વિડીયોમાં नरेंद्र मोदी जी शू कह रहा है। किसी न किसी कारण से हमारे अंदर एक ऐसी विकृति आई है, हमारी बोलचाल में, हमारे व्यवहार में, हमारे कुछ शब्दों में हम नारी का अपमान करते हैं। क्या हम स्वभाव से, संस्कार से, रोजमर्रा की जिंदगी में नारी को अपमानित करने वाली हर बात से मुक्ति का संकल्प ले सकते हैं? હવે જોયું આપણે આ નરેન્દ્ર મોદીજી પોતાના આ ભાષણમાં નારીઓ વિશે કેટલી સુફિયાણી અને સારી સારી વાતો કરી રહ્યા છે અને લોકો તાળી પાડી રહ્યા છે। અને બીજી બાજુ મોદીના જ ગુજરાતમાં અને મોદીના ગુજરાતના પાટનગરમાં ગાંધીનગરની લોકસભાની ચૂંટણીમાં જ્યાં ભાજપે અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે, તડીપાર અમિત શાહને, અને બીજી બાજુ કોંગ્રેસે માનવંતા મહિલા ઉમેદવારને આ સીટ ઉપરથી ટિકિટ આપીને જંગ લડવા માટે મૂક્યા છે। એક બાજુ બાહુબલી છે અને બીજી બાજુ એક એવી મહિલા છે જે પોતે પાટીદાર સમાજમાંથી આવે છે, પોતે વ્યવસાય આર્કિટેક્ટ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, રાજકીય ખૂબ જ બહોળો અનુભવ છે, એવી મહિલા ઉમેદવારને અમિત શાહની સામે ઉતાર્યા છે। ત્યારે અમિત શાહના જે માણસો છે તેઓએ કોંગ્રેસ પ્રદેશની જે મહિલા ઉમેદવાર માનનીય શ્રી સોનલબેન પટેલ સાથે કેવા અભદ્ર વ્યવહાર કર્યા છે, કેવી ધાક ધમકી આપી છે, આપ આ વિડીયોમાં જોઈ શકો છો। કોઈ નહીં, કોઈને મળવાનું નહીં, અહીંથી ગામના બહાર કાઢો ને ખોટું થશે। બહાર કાઢો, બહાર કાઢો, બહાર કાઢો ને ખોટું થશે। વાળીને બહાર જવા દે, આવવાનું જ નહીં, આ બાજુમાં આવવાનું જ નહીં, તમારું આવવાનું જ નહીં, નીકળો। જોયું આપે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ પક્ષની મહિલા ઉમેદવાર સુરક્ષિત નથી, તેને છડે ચોક ખુલ્લેઆમ ભર બપોરે ધમકી આપવામાં આવતી હોય, તો પછી આપ વિચારી શકો છો કે આ મોદીના ગુજરાતમાં સામાન્ય મહિલાની કેવી દશા થતી હશે અને કેવી દશા હોઈ શકે। આ ભાજપના ગુંડા તત્વો કોંગ્રેસના ઉમેદવારને પ્રચાર સુધી કરવા દેવા માંગતા નથી અને એનું સંજ્ઞાન ચૂંટણી પંચે લેવું જોઈએ, પરંતુ ચૂંટણી પંચ પણ મોઢે આંગળી મૂકીને બેઠી। ખરેખર આ ખૂબ જ સિરિયસ ગંભીર બાબત છે। એક મહિલા અસ્મિતાની બાબત છે, મહિલા સન્માનની બાબત છે, મહિલા ગૌરવની બાબત છે, જેથી ગુજરાતની જનતાએ હવે વિચારવાનું સમય આવી ગયું છે કે ખરેખર આ લોકતંત્રની ચૂંટણી થઈ રહી છે કે પછી એક પક્ષીય એક બાજુ ચૂંટણી થઈ રહી છે। હવે સાથીઓ, એક અન્ય વિડીયો પણ વાયરલ થઈ રહ્યું છે, એ પણ ગુજરાતની કોંગ્રેસ પક્ષની અમરેલીની મહિલા ઉમેદવાર વિશેનો વિડીયો છે। આ મહિલા ઉમેદવાર છે જેનીબેન ઠુમ્મર,
જેઓ પોતે ખૂબ જ શિક્ષિત છે, પાટીદાર સમાજમાંથી આવે છે અને વિશ્વની સૌથી મોટી સંસ્થા ખોડલધામ સંસ્થાના એ પ્રતિનિધિ કરે છે અને પોતે રાજકીય પરિવારમાંથી આવે છે, ખૂબ જ પ્રતિષ્ઠિત પરિવાર છે અને તેમના માટે ભાજપના ધારાસભ્યએ કેવા વાણી વિલાસ કર્યા છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો. ઘોડા ઉપર બેહીને આવે, કોઈ ગધેડા ઉપર બેહીને આવે, અમને મંજૂર છે. સભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પર પ્રહાર કર્યો. જેનીબેન ઠુમ્મર ઘોડા પર બેસીને પ્રચાર કરવા માટે નીકળ્યા એ વાત પર મહેશ કસવાલાએ પોતાની ટિપ્પણી કરી. હવે સાથીઓ, મારે તો એ જ કહેવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, કે જે લોકો છે, કે જે એમના કાર્યકર્તાઓ છે, એટલી હદે એટલી નિમ્ન કક્ષાએ પહોંચી ગયા છે કે મહિલાઓનું અપમાન છાછવારે કરે છે. આપણે જોયું છે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનો વિશે કેટલી અભદ્ર ટિપ્પણી કરી કે આ ભડકે બળી રહી છે. આખું ગુજરાત ક્ષત્રાણીઓની બાબતે ભડકે બળી રહ્યું છે, પરંતુ તેમને ન્યાય અપાવવા માટે મોદીએ મોઢે આંગળી મૂકી દીધી છે. આ સમસ્યાનો નિકાલ આવી શકે છે કે જો આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ આપી દો અને કોઈ બીજાને ઉમેદવાર તરીકે બનાવો તો 100% આ સમસ્યાનો નિકાલ આવે છે. પરંતુ ભાજપને મહિલા અસ્મિતા, મહિલા ગૌરવ, મહિલા ન્યાય, મહિલા સન્માન વિશે કંઈ પડી નથી. એમને તો ફક્ત ને ફક્ત પોતાની તાનાશાહી નીતિઓને આગળ વધારવી છે. પછી એની સામે મહિલાઓ હોય, દલિતો હોય, પછાતો હોય, આદિવાસી હોય, ગમે તે લોકો આવે, ગમે તેટલું એમની સામે વિરોધ કરે, પરંતુ તેમને વિરોધથી કોઈ ફરક નથી પડતું અને સત્તાના નશામાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને અગ્રણીઓ એટલા બધા ધૂમ થઈ ચૂક્યા છે કે તેમને કોઈ પ્રજાની પડી નથી અને એક તરફી ચૂંટણી એ લડી લેવા માંગે છે અને તેમની સામે ઊભા રહેલા ઉમેદવારો, પછી તે મહિલાઓ કેમ ના હોય, તેમને પણ તેઓ ઉતારી પાડવાની કોઈ કસર છોડતા નથી. આ છે ભાજપનું સંસ્કાર, આ છે ભાજપની સંસ્કૃતિ અને આમે આપણે સૌ જાણીએ છીએ કે ભાજપ ફક્ત ને ફક્ત વ્યાપારી પાર્ટી છે. એને પોતાના વેપારથી મતલબ છે અને હું તો આ વિડીયો મારફતે ગુજરાતના પાટીદાર ભાઈઓને કહેવા માંગુ છું કે તમને જરાય શરમ, લાજ, હયા છે કે નહીં? સોનલબેન પટેલ પણ પાટીદાર છે, જેનીબેન ઠુમ્મર પણ પાટીદાર છે અને બે પાટીદાર કોંગ્રેસના ઉમેદવારોનું અપમાન થાય છે અને તમે શાંતિથી બેઠા છો. જરા શરમ કરવી જોઈએ કે આ રાજનેતાઓના હાથે આ પાટીદાર સમાજ કેવી રીતે વેચાઈ ગયું છે. બસ મારા આજના વિડીયોમાં હું આટલું જ કહેવા માંગુ છું કે મહિલા અસ્મિતા, મહિલા ગૌરવ, મહિલા સન્માન ફક્ત ભાષણબાજીમાં, લફાઝીમાં, જુમલેબાજીમાં ન હોવું જોઈએ. ખરે અર્થોમાં મહિલાઓને ન્યાય મળવું જોઈએ, મહિલાઓનું સન્માન થવું જોઈએ, મહિલાઓની અસ્મિતા રહેવી જોઈએ. આ સાથે જ મારી વાત અહીંયા જ પૂરી કરું છું. ફરી મળીશ એક નવા વિચાર, એક નવી વાત સાથે. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યું હોય તો આપ મારા YouTube ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો અને વધારે વધારે લાઈક કરો અને શેર કરો. સાથે સાથે આપ મને ઇન્સ્ટા, ફેસબુક અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. નમસ્કાર.